આપણે દાખલો જોઈએ કે એક શાળામાં એક બાળકે 80 ગુણની પરીક્ષામાંથી 80 ગુણમાંથી 60 ગુણ મેળવ્યા તો એને કેટલા ટકા પ્રાપ્ત થયા? કેટલા ટકા ગુણ પ્રાપ્ત થયા? ગુણ મેળવ્યા. આવો દાખલો તો આપણે સિમ્પલ અને સાદું એક પદ મૂકી દેવાનું કે કુલ ગુણ 80 માંથી મેળવેલ માર્ક્સ બરાબર 60 તો 100 માંથી મેળવેલ માર્ક્સ, કારણ કે ટકાવારી હંમેશા 100 એ 100 થાય એટલે આપણે આ 100 મૂક્યા. હવે આપણે એક સરળ રીત યાદ રાખવાની, આ જે નીચેની સંખ્યા હોય 100 એ હંમેશા ઉપર આવે, પછી ગુણાકારની અંદર આ જે મેળવેલા ગુણ હોય એ આવે અને જે પ્રથમ પદ હોય એ નીચે જાય એટલે આપણું એક આ આખું પદ બની ગયું. હવે આ પદ બન્યું એટલે આપણે અંદર છોડી દેવાનું. જો આ 0 0 ઉડી ગયા. હવે આના અવયવ પાડી દઈશું આપણે. 25 × 100, 3 × 6, 4 × 8, 4 4 ઉડી ગયા. આ 2 2 ઉડી ગયા. વધ્યા કેટલા? 25 × 3 = 75 થાય. યાદ રાખવાનું 80 માંથી કેટલા ગુણ મેળવ્યા? 60. તો 100 માંથી કેટલા? એ 100 × 60 / 80. કેટલો જવાબ આવ્યો? 75%.